આજે અમદાવાદમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી અને કેટલાય ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. એની સાથે ઘર વખરી સામાન બધું બળીને રાખ થઈ ગયું હતું. અમદાવાદ મતલબ કે નારોલ સર્કલથી વિશાલા સર્કલ તરફ જતા રસ્તા ઉપર કેનાલ આવેલી છે, ફતેવાળી કેનાલ કહેવાય છે. અને કેનાલની આસપાસ આશરે 2000 જેટલા ઝૂંપડા છે અને આ ઝૂંપડામાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી આદિવાસી જે મજદૂરો આવે છે તેઓ વસવાટ કરે છે, ઘણા વર્ષોથી વસવાટ કરે છે. અને તેઓની આ ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ ચોક્કસ કંઈ જાણવા મળ્યું નથી, પણ આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં મેળવી હતી. અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અને પક્ષના નેતા જશુભાઈ ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ વિસ્તારમાં પાછલા વર્ષોમાં અત્યાર સુધીમાં લગભગ 4-5 વખત આ પ્રકારે ઝૂંપડાઓમાં આગ લાગવાની ઘટના બની છે. ગરીબી મેં આટા ગીલા જેવી સ્થિતિ આ આદિવાસી પરિવારોની થઈ છે. આપ જોઈ શકો છો, આગ લાગવાના કારણે બધું જ બળીને રાખ થઈ ગયું છે. એમના ખાટલા, અનાજ, વાસણ કંઈ જ બચ્યું નથી. એક બાજુ મોંઘવારીનો માર અને બીજા બાજુ આજે આકસ્મિક આગની જે ઘટના બની એના કારણે જેના બી આ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે, કંઈ જ બચ્યું નથી. અને ફાયર બ્રિગેડના લોકોના કહેવા મુજબ લગભગ 100થી વધુ ઝૂંપડા બળી ગયા છે, નેસ્તનાબૂદ થઈ ગયા છે, એમ બધું ખલાસ થઈ ગયું છે. જૂના પતરા અને એવું બધું મીણિયા તમે જોઈ શકો છો, એવું બધું લાવીને આ ઝૂંપડા ઊભા કરેલા. એક આશિયાનું ઊભું કરેલું કે ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે. પણ અહીંયા સાસવારે મતલબ કે છેલ્લા 2-4 વર્ષમાં કંઈક ત્યાં ગયા પછી જાણવા મળ્યું કે આ 4થી 5મી વખત આગ લાગી છે આ ઝૂંપડાઓમાં. અને આગ લાગવા પાછળનું કારણ કંઈ જાણી શકાયું નથી. પણ હાલમાં જે પણ આ ગરીબ મજદૂર આદિવાસી પરિવારો છે એ બેઘર થયા છે. એમનું જે કંઈ હતું એ બધું ખોઈ બેઠા છે. વાસણ, અનાજ, જે પણ બધું, ખાટલા, બધું બળીને ખલાસ થઈ ગયું છે. એમ તમે જોઈ શકો છો, એ બધા શોધી રહ્યા છે કે કંઈ બચ્યું છે પાછું મેળવી શકાય, પણ એવાનું કંઈ જ બચ્યું છે નહીં. એટલે એ બધા રોડ ઉપર આવી ગયા છે. મોંઘવારીનો માર અને બીજી બાજુ આ રીતની ઘટના